નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. સમગ્ર સોરઠમાં ધામધૂમથી ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સવારના 9 વાગ્યાથી કેશોદમાં રણછોડરાયજી મંદિરથી ભગવાનની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને તેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. કેશોદમાં ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા દરમિયાન મટકી ફોડના કાર્યક્રમને નિહાળવા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સમગ્ર સોરઠમાં આજે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે અને જિલ્લામાં દરેક જગ્યાએ આજે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢમાં બપોર બાદ ભવ્ય શોભાયાત્રા નીકળશે. ત્યારે કેશોદમાં આજે સવારના 9 વાગ્યાથી રણછોડરાયજી મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. અનેક શણગારવામાં આવેલા વાહનમાં ભગવાન ફલોટ્સ સાથે ઠેર ઠેર મટકી ફોડવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા અને હજારો લોકોની હાજરીમાં આ ભવ્ય શોભાયાત્રા શહેરના આંબાવાડી, અમૃતનગર, સ્ટેશન રોડ, ચારચોક અને સરદચોક થઈ રણછોડરાયજી મંદિર ખાતે ભવ્ય શોભાયાત્રાનું સમાપન તથા મટકી ફોડ વગેરેમાં ભાગ લેનાર યુવક મંડળને સત્કાર કરી તેમને પુરસ્કૃત કર્યા બાદ આ શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર પ્રકાશ દવે, જૂનાગઢ. કેશોદમાં આજે આઠમના દિવસે રણછોડરાય મંદિર ખાતેથી ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભવ્ય શોભાયાત્રા રણછોડરાય મંદિરથી ભગવાનની નીકળી હતી. તેમાં શણગારેલા અનેક રથો જોડાયા હતા. આ શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગોમાં ફરી હતી. શોભાયાત્રા દરમિયાન લોકોએ ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું અને મટકી ફોડ જેવા કાર્યક્રમોનું આયોજન કરેલ હોવાથી શોભાયાત્રામાં શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રિપોર્ટર પ્રકાશ દવે.